આજે આપણે આધુનિક ગુજરાતી સાહિત્યના કવિ અને ગઝલકાર મનોજ ખંડેરિયા વિશે જાણીશું. તેમનું પૂરું નામ મનોજ વ્રજલાલ ખંડેરિયા હતું. તેમનો જન્મ તારીખ 6/7/1943ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ જૂનાગઢ હતું. અભ્યાસ અને કારકિર્દી. પિતાની નોકરીના કારણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધોરાજી, વેરાવળ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, જામનગર વગેરે વિવિધ શહેરોમાં લીધું. તેઓ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાંથી BSc તેમજ LLB થયા. પછી જૂનાગઢમાં વકીલાત તથા લોના ખંડ સમયના વ્યાખ્યાતા તરીકે અધ્યાપન કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે પથ્થરની ખાણના ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. તેમણે આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિના સ્થાપક પ્રમુખ પદની જવાબદારી પણ બજાવી હતી. તેમનું અવસાન તારીખ 27/10/2003ના રોજ થયું હતું. મનોજ ખંડેરિયાનું સાહિત્ય સર્જન. તેમણે કાવ્ય સર્જનની શરૂઆત કિશોરાવસ્થાથી કરી હતી, પરંતુ કવિતાના પ્રકાશન અંગે ઉતાવળ ન કરવાની તેમના ગુરુજીની સલાહ હતી. છેવટે આદિલ મંસૂરી, મણિલાલ દેસાઈ જેવા મિત્રોના આગ્રહને કારણે તેમણે 2 ગઝલ કુમાર માટે મોકલી. એમાંથી દિવાલો શીર્ષકની રચના કુમારમાં પ્રકાશિત થઈ હતી. તેમના કાવ્ય સંગ્રહ અચાનક, અટકળ અને અંજની છે. તેમના ગઝલ સંગ્રહ હસ્તપ્રત અને ક્યાંય પણ ગયો નથી છે. કોઈ કહેતું નથી નામે એમની ગઝલોનું સંપાદન પણ થયું છે. તેમની તમામ રચનાઓમાંથી 125 કાવ્યો એમ પણ બને શીર્ષકથી સંપાદિત થયા છે. પુરસ્કાર. તેમને કલાપી એવોર્ડ, ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર એનાયત થયા હતા. મનોજ ખંડેરિયાની જાણીતી રચનાઓ: બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી, ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી, પાતાળે શાખ વધી, મૂળ સર્વ આકાશે, અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી. બીજી એક રચના છે, તારી અસરમાં સાવ અટુલા પડી ગયા, ભરચક નગરમાં સાવ અટુલા પડી ગયા, છે કાફલો ને જાણે નથી કાફલામાં કોઈ, આખી સફરમાં સાવ અટુલા પડી ગયા. મનોજ ખંડેરિયાની જાણીતી રચનાઓ: પીડાના ટાંકણાની ભાત લઈ દરવાજે ઊભો છું, કળામય આગવો આઘાત લઈ દરવાજે ઊભો છું, સુકાયો સાવ અશ્રુપાત લઈ દરવાજે ઊભો છું, સૂતેલો એક ઝંઝાવાત લઈ દરવાજે ઊભો છું. બીજી એક રચના છે, સદીઓ પૂર્વે ખોયો છે એ પારસ શોધવા માટે, નગરની ભીડમાં નીકળ્યો છું માણસ શોધવા માટે, તડપતું વ્યક્ત થાવા આંગણીમાં મૂર્તિનું કલ્પન, સતત વીતી રહ્યા છે વર્ષ આરસ શોધવા માટે. મનોજ ખંડેરિયાની જાણીતી રચનાઓ: આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના, મલિયા નીલોની પીંછી ને રંગો ફૂલોના લઈ, દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના. બીજી એક રચના છે. જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે. જરાય દોસ્તો ખબર નથી કે અમોને શાની સજા મળી છે. કશું જ તહોમત નથી જ માથે, વગર ગુનાની સજા મળી છે. વિનમ્ર થઈને કદાપી એકે કરી ન ફરિયાદ જિંદગીમાં, રહી રહીને ખબર પડી કે ન બોલવાની સજા મળી છે. મનોજ ખંડેરિયાની જાણીતી રચનાઓ. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા. અમારે તો શબ્દો જ કંકુને ચોખા. હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે, અહીંના જીવન જાણે કે બાકસના ખોખા. બીજી એક રચના છે. કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ. કહે તે સ્વીકારું, શરત માત્ર એક જ. મને મારી ક્ષણ દે, પરત માત્ર એક જ. ચલો મારી ભીતર ભર્યા લાખ વિશ્વો, તમે જોયું છે આ જગત માત્ર એક જ. મનોજ ખંડેરિયાની જાણીતી રચનાઓ. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. ક્ષણોને તોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. બુકાની છોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. કહો તો આ બધા પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં. અરીસો ફોડવા બેસું તો વર્ષોના વરસ લાગે. કવિની બીજી એક રચના છે. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને. પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને. આ હાથ આખે આખો બળે એમ પણ બને. જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય, જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય, ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને.